તો આપણે ફાઇનલી રિપોર્ટ તો કઢાવી લીધા હતા. આ રે રિપોર્ટ અંદર છે, આપણે બતાવું. આ દવાખાનું રિપોર્ટ કઢાવી લીધા. રિપોર્ટમાં એવું કહે છે કે નાની પથ્થરી લાગી. 52 ગજની ખૂંખા મેલી માની ધ્વજા. અને આગળ જ્યાં જોવા ત્યાં આગળ અહીંયા બધી જગ્યાએ આપણે ખૂંખા મેલીના ભાઈ ભક્તો છે. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજે સવારમાં એસાનો ફોન આવી ગયો હતો કે એના દવાખાને જવાનું છે, હોસ્પિટલ. તો ચલો જઈએ. ઘરેથી તો નીકળી ગયો છું, બાઇક ત્યાં જ જઈએ છીએ. બાઇક પણ લઈ લીધું. ચલો જઈએ ત્યાં આગળ, બતાવો આગળ પછી ક્યાં જવાનું. બાય. તમે આવી જતા આવી રહ્યા સર, જેને જોડે જવાનું છે દવાખાને. કોણ એને ખબર નહીં મને. એટલે કેમિકલ વાળા હોય તો બહુ ના વપરાય. આયરો એસઆર ભાઈ આ ભાઈ જવાનું છે દવાખાને રિપોર્ટ કઢાવવા માટે. પેટમાં કંઈક ક્યાં થાય છે, શીખર કેટલો મહિનો ચાલે તો ખબર નહીં. ચલો જોઈએ. નીકળવાનું છે હજુ તો. દાયો પણ આવે છે, એ થોડુંક નહીં લે ફરી નીકળે. હું એસઆર દાયો શબ્દ ગેજન યાદ કરાવો તો વિચારીને બોલો. શું કહેશ? કયા આજે એવું શું થયું અને જેમ તેમ જેમ તમારા આંખમાં પાણી નીકળી ટાઈટલ જબરું હાલ દો. એસઆર ભાઈ કે રીલ તો નહીં બનાવો તો કહીશું બતાવીશું એમને. અમે ક્યાંથી રીલ બનાવીશું. ટાઈટલ પેલા વધતો છે. શું ટાઈટલ રાખે? ટાઈટલ એ તો બધું રિંક આવે. આ જો આવા નાવા હવારમાં બાઈકો લઈને નીકળી જાય, કોઈક છોકરાને મારી કાઢશે. જોવા અહીંયા એ બોક્સ લઈ જવાનું છે. એ આવે છે મારા ભાઈનું બોક્સ લઈ જવાનું છે ને, એને અંદર લઈ જવાનું છે. એટલે એનો પણ ફોન આવ્યો હતો કે લઈ જવાનું છે. તો આપણે એને ફોન કરી, આપણે અહીંથી નીકળીએ એટલે. બાકી જો છોકરા આપણે નાના હતા ત્યારે આપણે પણ આવી જ મોજ કરતા હતા, પણ અમારા જોડે આવી ગાડી જ નથી. અમે રેલના ડબ્બા બનાવી નીકળતા હતા ને સર ભાઈ. ચલો ત્યાંથી નીકળીએ, પછી તમને બતાવો. ફાઇનલી નેનપુર ચોકડી દવાખાને આવી ગયા હતા. ત્યાં આગળ દાયાને મુકાવી દીધું છે, એનો બોટલ ચડાવે છે. અમે જઈને આવ્યા ત્યાં સુધી ખાતર જ જઈને આવીએ. આવું ના બોલીશ. હજુ અમદાવાદ પણ જવાનું છે. મારા ભાઈએ બોક્સ આપી દે આપવાનું છે. ચલો હું સર બને જઈએ. બાય, મળીએ ત્યાં આગળ. હેલો મિત્રો, તમે આવી ગયા હતા આપણે નિયાલકરણ સ્કૂલ, ઇંગ્લિશ સ્કૂલ, મીડિયમ સ્કૂલ. આપણે એનું એક બોક્સ હતું, મારા ભાઈ આપ્યું હતું. આપણે આવી રહ્યું. પાણી પીવું તાર? હા યાર, આ પીને પી આવી. શરમ શું કે યાર. ચલો પાણી પીએ. આ ભાઈ કે યાર કે રવિવાર કે સ્કૂલ બંધ હશે. મેં યાર એ તો ગમે તે ગેટે કોક લઈ લે, એમને થોડા મોકલતા હોય. બનાય બનાવવું હોય તો તાર બનાવી લે. બોલતો ખરો. ત્યાં આગળ એક બોક્સ હતું, એ તો આપી દીધું છે. હું અને એસઆર બંને જઈએ છીએ દવાખાને, હોસ્પિટલ. નાના છોકરા રમો. ચાલો કાકા, ધન્યવાદ. એ જોજે ભાઈ. ચલો મળીએ. અમે દવાખાને આવી ગયા હતા, પછી જઈએ છીએ ઉપર. જોઈએ રિમોટ માટે શું કહે છે. હોસ્પિટલમાં આવી રહ્યા સર. જોઈએ પણ કોમન નંબર આવે એટલે જઈએ. સર એને સીટનો ફોન લગાવીને વાત કરો છો. ચલો બાય. તો આપણે ફાઇનલી રિપોર્ટ તો કઢાવી લીધા હતા. આ રે રિપોર્ટ અંદર છે, આપણે બતાવું. આ દવાખાનું રિપોર્ટ કઢાવી લીધા. રિપોર્ટમાં એવું કહે છે કે નાની પથ્થરી લાગી. જો વધારે પાણી પીશે તો એની સાથે નીકળી જશે. યાર લિફ્ટ યાર કેમ નથી આવતી? અરે ઉપર ગઈ યાર. ઉપરનું બટન દબાવ્યું છે, ઉપર જઈ જાઓ. જોઈએ ચલો સીડી કરીને જતા રહીએ. આપણે ગરીબ જ છે ને અત્યારે. બાકી નાની પથરી છે એવું કીધું છે. તો હવે ત્યાં આગળ જે દવાખાનેથી એમને લખી આપ્યું હતું ત્યાં આગળ જઈએ. ત્યાંથી મેડિસિન આપો તો બાઈક કેમ વાંધો ને. બાકી ત્યાં આગળ અમારી ભાઈબંધ પણ છે, ત્યાં એને લઈ
પછી નીકળી જઈએ, જોઈએ શું થાય. એ સર પાણી વધારે પીશે તો નીકળી જશે, કેમ વાંધો નહીં, પીવું છે એ બાકી થઈ ગયું. ચલો મસ્ત વાતાવરણ પણ વરસાદ વાળું થયું છે, વરસાદ આવ્યું લાગે છે. બાકી હેરી બાય ચલો તમને આગળ જઈને રિપોર્ટ બતાવું. બાઇક લઈ લો, ચલો બાઇક હું ચલી લઉં પછી. ફાઇનલી ગિરાઈ જતા આ રહ્યા આપણે એનો રિપોર્ટ રાતે 2 બાટલા ચડાવ્યા પડાયા હતા. આ એરિયા આગળ પથરી છે નાની નીકળી એવું હશે લેવલ. ચલો સુધી ઘરે તો ચલો દવાખાને જઈને તો હોસ્પિટલ તો આવી ગયા હતા. હવે જઈએ છે બારે જા બીજી કઈ બાઇક આગળ ગઈ છે નીકળ એમ પણ વહીથી બાય. એવું તો શું થયું કે અહીંયા ટ્રાફિક થઈ ગયું? એવું તો શું થયું, આમાં તો મને કાર ચડી જાય. મને પોતે જ કાર ચડવા મળે છે ને. એ જે નોટ આવે ને એ કશું કશું કે જ ના મને એક જ વાત કે એવું તો શું થયું? પેલો સંડે તું જોવું તો 10 કાકા બનાવ એવું તો શું થયું કે સંડે દૂધ અડારી લે જવા દો. આજે આજે લાગી બમ્પર ટુ બમ્પર ગાડી. આને જોઈ લીધું બમ્પર ટુ બમ્પર. ફાઇનલી ખૂંખાર મલ્લી માતા આવી ગયા હતા. આ એની ધ્વજા આપણે ચિંતનસિંહ નરેન્દ્રસિંહ એમને ફરવા પછી આગળ આવ્યા એટલા માટે જોઈએ ક્યાં આગળ છે. બાકી આગળ ભાવિ ભક્તોની ભીડ જુઓ. આ 52 ગજની ખૂંખાર મલ્લી માની ધ્વજા અને આગળ જ્યાં જુઓ ત્યાં આગળ અહીંયા બધી જગ્યાએ આપણે ખૂંખાર મલ્લીના ભાવિ ભક્તો છે. આ સાઈડ ગાડીઓનું પાર્કિંગ ને એવું પેલી સાઈડ પણ છે. આપણો મોટાભાઈ તમને મોટાભાઈ વાઘ આપણા મળી ગયા હતા. ફોટોશૂટ ચાલે છે એટલે ભાઈબંધ આવે ત્યાં સુધી ફોટો પડાવીએ જોઈએ ભક્તોની ભીડ. અમારા હજુ દર્શન કરવાનું બાકી છે, જઈએ ત્યાં આગળ હજુ જોઈએ. ચલો ભજની થઈ તો આપણા એચ.કે. ઠાકોર અનાનીસ ઠાકોર પણ આવી ગયા છે. ચલો આ સાઈડ જે છે એ ભાવિ ભક્તોની જે આગળ દર્શન કરવા જાય એની આખી લાઈન છે. અહીંયાથી રહીને અંદર મંદિરમાં દર્શન કરવા જવાય. અને આ સાઈડ છે ભોજન જેમની પ્રસાદી માતાજીની છે એ આ સાઈડ મળી રહે. ચલો ગાઈસ તો આગળ જઈએ. બધા આગળ ગયા, હું પણ જાઉં. ભીડ આગળ એટલી છે કે ના પૂછે વાત. જોઈએ પણ ત્યાં આગળ જવાય. બાકી દર્શન કરવાની ભીડ પણ બહુ છે ભાવિ ભક્તો અને તાપ પણ આજે એટલો છે. ચલો તો આગળ મસ્ત દર્શન થઈ ગયા હતા ખૂંખાર મલ્લી માતાને. રામ માળી રામ અને બાય બાય. ચલો હવે અમે જઈએ છીએ ઘર સાઈડ. બાર કિલોમીટર અંદર એટલે અમે 13 થાય 14 જણ ને. ચલો